આપણી સાથે ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર છે તેઓ જોડાયા છે। શું કહી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનર એન કે મીણા? સાહેબ શું કહેશો? મોટી આગ લાગી છે ભાવનગરમાં। આરામથી ભાઈ, તમને દેખાય છે કે G+3 ની બિલ્ડિંગ હતી હોસ્પિટલની, એમાં હવે કયા કારણસર આગ લાગી છે પણ એમાં કોઈ તો નુકસાન નથી। જે બધા લોકો હતા એમને નકારી લેવામાં આવ્યા છે। સાથે સાથે આપણી ફાયરની કે તમામ વ્યવસ્થા છે, તો કોઈને પણ કોઈ જાનમાલનું નુકસાન કે એવું નથી। બધા લોકોને આપણે નકારી લેવામાં આવ્યા છે। અચ્છા સાહેબ, જો વાત કરવામાં આવે તો ફાયર બ્રિગેડ માટે આપણે લાખો રૂપિયાના ખર્ચે સાધન ખરીદવામાં આવ્યું હતું, પરંતુ તેનો આજે કોઈ ઉપયોગ નથી થયો સાહેબ। આપ આ બાજુ જો, કેમેરો લઈને આ બાજુ આપને ના, આપણે કેમેરા લઈને સાહેબ જોયું, ફાયર બ્રિગેડ દ્વારા 60 લાખ રૂપિયાના ખર્ચે સાહેબ સાધન ખરીદ્યું હતું, પરંતુ સાદી જે નિશાની છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે સાહેબ। આ 10-10 માળની આપણે મંજૂરી આપીએ છીએ, જ્યારે ગંભીર દુર્ઘટના થશે તો શું નિશાની લઈને આપણે ઉપર પહોંચશું સાહેબ? નહીં, તમે આપણે જોઈ શકો છો કે બધી મશીનરી ફાયરની એવી છે અહીંયા, જે બધી જ કામમાં લેવામાં આવી રહી છે। અચ્છા, તો નિશાની લઈને આજે આગ તંત્રની આ જે ગંભીર બેદરકારી છે તે સામે કહી શકાય? આપણે અત્યારે જે ફોકસ છે કે આપણે જે આગ અહીંયાથી જે કંટ્રોલમાં છે, બીજો બધા ઇસ્યુ છે આપણે ચેક કરી લઈશું બધા। તો આપે સાંભળ્યા હતા ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર, તેઓ કહી રહ્યા છે અમે કામગીરી કરી રહ્યા છે, નિશાની દેખાડી રહ્યા છે। જ્યારે લાખો રૂપિયાના ખર્ચે સાધનો ખરીદવામાં આવતા હોય છે, ત્યારે તેનો જો કોઈ ઉપયોગ ન થતો હોય તો તંત્રની ઘોર બેદરકારી કહી શકાય। આમ ભાવનગર શહેરમાં જો સુરતનો રાજકોટનો ટીઆરપી કાંડ હોય કે તક્ષશિલા કાંડ હોય, તેવો જ્યારે મોટો કાંડ સર્જાશે ત્યારે ભાવનગરની પરિસ્થિતિ શું થઈ શકે છે તે તમે આની ઉપરથી અંદાજો લગાવી શકો છો। જોવું રહ્યું આગામી સમયમાં હવે કેટલા લોકોની ઈજા થઈ છે, કેટલા લોકો ઇન્જર્ડ થયા છે, તે જ્યારે આ કાબુમાં આવશે ત્યારે જ ખબર પડશે।